આ છે ગુજરાતીઓને છેતરતું કંબોડિયાનું કોલ સેન્ટર. દિવ્ય ભાસ્કર પહેલીવાર તેના એક્સક્લુઝિવ ઇનસાઇડ વિડીયો બતાવે છે. સિસ્ટેમેટિક જાળ બિછાવી અહીંથી જ ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે છે. અહીં ફસાયેલા અમદાવાદી યુવકે આ કોલ સેન્ટરનું સ્ટિંગ કરી ભાસ્કરને વિડીયો આપ્યા. તેનું કહેવું છે કે કંબોડિયામાં આવા 5000 થી વધુ કોલ સેન્ટર ધમધમે છે. પણ આ યુવક કોણ છે? તે કેવી રીતે ત્યાં ફસાયો? કંબોડિયામાં તેની સાથે શું શું થયું? ભાગીને તે અમદાવાદ કેવી રીતે આવ્યો? આ તમામ થ્રિલિંગ વાતો જાણવા માટે ભાસ્કરે યુવકને શોધી કાઢ્યો. આખો ઘટનાક્રમ શું છે જાણીએ ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં દીર્ઘાયુ વ્યાસ પાસે. આ યુવક એટલે અમદાવાદના નિકોલમાં રહેતો 25 વર્ષીય ગોવિંદ મેલકા. ગોવિંદ એ અગાઉ વર્ક પરમિટ વિઝા ઉપર આફ્રિકા અને સિંગાપુર ગયો હતો, ત્યારે ત્યાંથી પરત આવ્યો. બાદમાં કહાનીમાં ટ્વિસ્ટ તો ત્યારે આવે છે 2023માં, જ્યારે તે વડોદરાના એજન્ટને મળે છે. વડોદરાના એજન્ટે ગોવિંદને કેવી રીતે ફસાવ્યો એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ એજન્ટ તેને કંબોડિયામાં સોફ્ટવેર કંપનીમાં નોકરીની લાલચ આપે છે. વિઝા સહિતની પ્રોસેસ બાદ ટિકિટ મોકલાવે છે. 25 સપ્ટેમ્બરે તે અમદાવાદથી કોલકાતાની ટ્રેન પકડે છે. 26મીની રાત્રે કોલકાતાથી વિયેતનામ જવા રવાના થાય છે, જેના બીજા દિવસે ટેક્સીમાં કંબોડિયા પહોંચે છે. અહીં તેને પાકિસ્તાની એજન્ટ મેડીભાઈ મળે છે અને તેનો પાસપોર્ટ લઈ લે છે. આ કોલ સેન્ટરમાં જ તેની જોબ હતી. એનો બોસ ચાઇનીઝ હતો. અહીંથી તેણે સ્કેમર તરીકે ગુજરાતીઓને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.